આ સરપંચે મને યાદ કર્યો હ કે કોઈ પાછો નવું ડહોળવો ના આવે. લાય જવા તો દે, જવું એટલે ખબર. બોલો સરપંચ સાહેબ. આવો સુખભાઈ આવો. હા, કોક મને યાદ કર્યો, પેલા પ્રહલાદભાઈ ભેગા થયા હતા કહેતા હતા. કેવું આમ બીજું સુખ શાંતિ? બસ બીજું સુખ શાંતિ છે. આ તો તમને યાદ કરવાનું કારણ એક જ હતું કે આ તમે ખબર એક વાર મને કીધું હતું ઓહ કે સરપંચ પહેણવાનું આપણું પહેલું કરજો. ઓહ, એટલે મારા મનમાં એ જ હતું, મુક આ સરપંચે બોલાવે તો વળી વાત કરું. હા એટલે શું હ કે તમે આ મારા કહેવાથી જો મને તમારા ઉપર સૌથી વધારે વિશ્વાસ હતો. તમે તો એ મહાત્મા જોડે મેં તમને પહેલાં મોકલ્યા. હા, મોકલ્યો તો મને અંગાથી. બરોબર, પણ શું આ કોણીઓ ભાઈ લાગુ થઈ ગયા. બરોબર. અને કોણીઓ ભાઈ લાગુ થઈ ગયા એટલે તમને જે મૂકવું લાલચ આલી કે પેલું એ કર્યું. બરોબર, પણ તમે એમની લાલચમાં ફસાઈ ગયા અને તમે તમારું ના કરી ગયા કે ગામમાં કોઈનું ના થયું. એ વાતે સાચી તમારી. પણ શું હવે મેં પાછો કાલ વિચાર કર્યો હતો. કાલ બપોરે જ વિચાર કર્યો કે હારું જડીબુટ્ટી રહીને એ પહેલે અશોકભાઈને હાલું. તો સારામાં સારું. મારા હતા હાલ બહુ તકલીફ પડે. આ કોમવાન બોમવાન, આ રોટલા કરવાનું, રોજબૂર મજબૂર વાહન ધોવાનું. એટલે મેં બપોરે નક્કી કર્યું હતું સારું, પણ પછી પહોંચે આડો પડવા થયો અને પેલો વસંત નહીં ઓહ, એ આવ્યો. બરોબર. અને વસંત આવીને એવું કગરવા માંડ્યો કે સારું સરપંચ સાહેબ મારે ચાલે એવું નહીં અને તમે ગમે તે થાય મારો આટલો ઓળ કરી આલો, મારે બહેરું આવી જાય, મારે કે કોમના બોમના બહુ ડખા છે બરોબર. અને હું અટવાઈ ગયો કે એટલે હવે સારું એનું મોઢું જોઈને મને આવી દયા. બરોબર. એટલે મેં એવું નક્કી કર્યું, મેં કીધું હોય ને 11 દાડા માટે જ છે કે અને અમે ગામમાં બધું ઠંડુ પડી ગયું તે મેં જડીબુટ્ટી આલી વસંત. આપી દીધી વસંત ને? ઓહ, કોઈને કહેતા નહીં પાછા. એ તો કોઈ તો નહીં, પણ આમ તો પહેલા મને આલ્યું હોત તો આ મારા થોડી તકલીફ વધારે હતી. હા એટલે પણ હોભળો કેવું નક્કી કર્યું કે વસંતના આલી હ બરોબર. અને વસંતને 11 દાડામાં બધું કમ્પ્લીટ થઈ જશે. બરોબર. અને વસંત પૈણી જાય એટલે એ જડીબુટ્ટી પાછી આવે એટલે આલુ તમોને. પાછી વસંત પહેણી જાય એટલે પાછી મને આલજો. પાછા બીજા ઉપર દયા કરીને બીજાને ના આલી દેતા. ના ના ના, હવે તો તમને જ આલો ફાઇનલ. ઓહ, ભલે આ વસંત ના આલી નો હતો નહીં, વખતો એને નથી આલવાની, પહેલા મને આલવાની હતી. એ પણ વાત હવે સાચી આપી દીધી. પણ હવે વસંત નું કામ પતાય એટલે પછી મને આપજો. હા તમને આલો. એટલે આ એના માટે જ બોલાયા હતા. કીધું સારું અશોકભાઈએ કીધેલું હતું અને એમને વાત કરીને મારે જણાવવું પડે. બરોબર. નક્કી જો સરપંચે કોણીએ ગોળ આલ્યો મને. નકર હું તો હરખમાં આવી ગયો તો પેલા ભાઈ હમાચા આલ્યા ને એટલે હું કહું નક્કી આ સરપંચ હું વાત કરેલી ને પેલા જડીબુટ્ટીની તે વળી મને આજ આલવા માટે જ બોલાવતા હશે. અરે એટલે અમે 11 દાડા પછી તમે વસંતનું તમને લાગે ને કે ભાઈ આજ વસંતના વિવાહ થઈ ગયા એટલે બીજા દાડ તમે તારો આવી જજો. 12મા દા સીધો હોય. હા હા, એટલે તમને સીધી હાલ દઉં અને કોઈને કહેવાનું ના ના, એમ તો પછી કોઈને ના કહું હું. હા, બસ એટલું જ કોમ હતું. એટલું જ કામ હતું, બીજું સુખ શાંતિ ને? હા, અને હું કહું આ પેલો પ્રહલાદભાઈને મહેલામાં રોડ કરવાનો હે ને બરોબર. તે મજૂર બજૂર આવે ને તો પછી ચા પાણીનું નીનું કરજો તમે. ના ના, એ તો જોવું નહીં પડે તો હું બધું સાચવી લઉં. ખર્ચો જે થશે એ તમને મળી જશે, પણ એટલું સાચવી લેજો. કશો વાંધો નહીં. અને આ રહી જડીબુટ્ટીની વાત બીજા કોઈ કરતા ના, બીજા કોઈને વાત ના કરું. હા, બસ એટલું જ કોમ હતું. તો કશો વાંધો નહીં. આ વસંતનું પતાય પાછી મને આપજો. 100% તમને જ આલો, બીજા કોને આલો? હા, તો રજા લઉં હવે. હો જોતા. હા, ચલો. અલે અશોકભાઈ. હા સરપંચ સાહેબ. એક વાત રહી ગઈ યાર. પાછી હું વાત રહી જાય? હું કહું હા, હારા ચા પાણીનું તો કરજો તમે, પણ પેલો ભાઈ વસંત ભેગો થાય ને બરોબર તો એને મોકલજો આપણા ઘેર. ઓય મોકલું. ઓ ખાલી ખોનગીમાં એટલું કહેજો કે સરપંચ યાદ કરતા હતા તમે. બરોબર, એટલે એને ખબર હતી તો આવી જાય. સમજી જવા. હા હા, કશો વાંધો નહીં. હોય એટલે વસંતને મોકલજો. ના ના, ભેગો થાય તરત જ મોકલું. એ સારું. હા. સાયકલ જબર લાવ્યો હતું એ આપણે તમે લાવે એટલે હું એ નવી લાવી દીધી. એવું છે? અરે તાણ. એટલે આ તો ઘણા પૈસા લે છો. પણ અમે શું કરવું મળ્યા? હા, આ સાયકલ પર હા ધોતીઓ પહેરી ફાવતું નહીં. બોલે સારું, એ વાત સાચી. નવો પેન્ટ સીવેલો આપો. માર તો ઉભી રહેતી નહીં બોલ. તો હેડ્યું શું આમ તે? અલ્યા ગોમમાં ઓટો મારવા નીકળ્યો તો.
રોજ રોજ કોમ્બે જવાનું તારે આના સાયકલ શું કરવા ફરવાનું. અરે પૈસા છે સાયકલો આપણે કશું કોઈ નહીં ઓમાં વાપરવાના છે પૈસા તારે તાર આપણા માટે તો વાપરવા જ પડે કે. હવે કોઈ મેળ પડે એવો હક નહીં પહેરવાનું આપણે આ વખત તો ઘો મારા ના પડ્યા તો ટૂંપું ખાઈને મળવું છે. એટલે એવું ના કરાય ગોડા તાણે પણ આ કેટલા દાડો ધતક ચાલ્યા ઘો વાળા પહેરાવતા જ નહીં અને વાળો અબ્બા જ નહીં દેતા. વાળા ગેડા ગેડા આગળ હેડ સારા તાણે હું તો કંટાળ્યો હું પહેરવામાં તો. મારે યાર ઘેર નહીં હું જાતે રોટલા બનાવવા પડતા લુગડો ધોવા પડતો તો બધું મારી યાર હું ગમક્યો. અરે યાર મુએ કંટાળ્યો હાથે મને તો રોકતાય નહીં આવડતું. ના મને તો ભગવાનને થોડી અડધત કરી હતી રોટલી બનાવતા આવડી ગયો થોડું શાક બનાવતા આવડતું પણ બાજરીનો રોટલો નતો આવડતો સારું 2 વખત તો તવી ફૂટી જ મારતી હારી ફૂટી જ જાય કે આપણો ઠેકોણો ના હોય ને મને અને એક વખત તો કે એક દંડો કે રાગર નાખજે તો હું રાગર નાખ તે હારું લોચો ઢગલો થઈ ગયો મને અંદર. તો આપણો બાજમીઓનો કોમ નહીં. અને એક જણને મને એક ભાઈને કીધું કે જોરથી મારવાનું એટલે હું તો હારો રોટલો બાજરી લઈ જોરથી માર્યો તવીને રોટલો બધું હું અંદર પડ્યું. હવે હું તો શું કરું કરી રહ્યા આમાં શું કરવાનું. આમાં જવથી ના પહેર્યો ને તોથી બાજરીના રોટલા કરતા જ નહીં. ના હારું ગમે તે કરો પણ પહેરવાનું એટલે પહેરવું પડશે. પણ હું તો સજ ને મુએ કંટાળ્યો જબરજસ્ત. પૈસા ખર્ચીને પૈણી તાણે હું આ પહેરવા ઘઉં વાળા વાળો જ નહીં આવે દેતા મને. ખરેખર અને બધોનો સ્વાર્થ જ છે સ્વાર્થ લઈને જ આવું છે હારા. વાત સાચી. હવે ગમે તે કરો. હા અલ્યા અશોકભાઈ આવો. અલ્યા યાર હું કરીએ કંટાળે છે બોલ. તો નવી નવી સાયકલો બેને લાવી દીધી ખૂબ પાછી. તાનો ફરવા નીકળે છીએ. હા એ વાત. મજૂરી કરીને તો પૈસા ભેડા કર્યા છે. પણ હું કહું વસંતભાઈ આ સરપંચના ઘેર જોતો ને તે તમને યાદ કર્યા હવે કે વસંતને કહેજો કે કોક કોમ હાથે મોકલજો માર ઘેર. એવું છે? ઓહ તમે તમે સરપંચના ઘેર ઓટા મારો છો? હું તો સરપંચના ઘેર પેલા ઘર આગળ રોડ નહીં આવતો હા એ એના કોમ બધું ચા પાણીનું બધું આયોજન મારે કરવાનું કીધેલું હોય. આયોજન કરે બેટા તમણ બોલાવું છું સરપંચ તમણ બોલાવું છું. હવે શીખે હું કોમ હતે જવું તો પડશે કે સરપંચ કોઈ સહી સિક્કા કરવાના છે કે એ ખબર નહીં મને તો કીધું કે વસંત ભેગો થાય મોકલજો. મુકા હાર કશો વાંધો નહીં. તો મનુ હા હું જાઉં સરપંચના હા, ઘેર. જા. હો જા અશોકભાઈ હા જતા વાંધો નહીં. અશોકભાઈ લાવી દો સાયકલ આવી હવે. ના ના લાંબી તો લાંબી તો પડશે જ ને સાયકલ આવે. હવે ગમે તે કોઈ પહેરવાનું ગોઠવો. પહેરવાનું તો હવે આ સરપંચ શીખે વસંતને બોલાય હવે શું કર્યું. આ તો સારું નક્કી ના કહેવાય તમને બોલાવ એમને બોલાવના હોય તો સારું આપણે તો શું કરીએ હવે કયો. ના ના અત્યારે હાલ તો એમને કોક કોમ હશે. આ માને ના કીધું કે વસંતને મોકલજે એવી રીતે કોક બીજું કોમ હશે. બાકી પહેરવાનું તો ચો હતા હાલ કશું જપ્ત નહીં કરી નાખી પેલી જડીબુટ્ટી એ. ઓહો જડીબુટ્ટી તો નોમ મેલો હાલ પહેરવાની વાત કરો આપણે. બરોબર હવે એ તો એની હાલ વાત ના કરે સરપંચના સાઈડ એટલે કશું બોલાવ્યું જ નહીં સારું. ના ના એટલે આ બચ્ચે બચ જતા હતા. હું તો ખેતરમાં ઓટો મારે પાયો તો ને કપા હા હા એટલે મુકા લા તને જોઈ જાવ હારો ભાડા આવ્યો ના એટલે મૂકું પાયા હવે કેવા પાછળ ને હારે તે હવે તો હેડ્યા. હવે નેદવાનું હતું ખાલી જોવા જઉં છું. એવું હોય તે મારે બાજુ જોવું જ છે. હેડો, હા લે હેડો હેડો હેડજો. સરપંચ સાહેબ આવો આવો વસંતભાઈ આવો. ત્યાં પાણી પીવું ના પાણી નહીં પીવું હાલ પીને આવ્યો આગળ. લા અશોકભાઈ કહેતા કે સરપંચ સાહેબ બોલાવું છે. મેં તમને એ માટે બોલાયા હા કે આ તમે નતા કહેતા મને લાખ રૂપિયા વધારાના આલવા તૈયાર થયા હતા અને તમે કહેતા કે સરપંચ મારું ગોઠવજો. ઓવા એટલે સારું કાલ વિચાર કરતો તો તમારું કીધું જડીબુટ્ટી વસંતના આલું એટલે વસંતને પહેલું થઈ જાય એટલે કીધું એને ચાલે. હા હા પણ સારું કાલ બપોરે તો વિચાર કર્યો અને કાલ હોજે તમને બોલાવવાના જ હતા પણ બન્યું એવું ને કે પેલા મણીલાલ હોજના આવ્યા. હા મણીલાલ હોજના આવીને સારું એવું દયાવાળું મોઢું કરી દીધું અને કોઈક સરપંચ મારી ઉંમર થઈ ગઈ છે હવે કેળામાં બેડામાં બેહાતું નહીં ઉઠાતું નહીં અને આ લુગડો વાહન કચરા પોતું ને આ બધું કરવામાં કે મને સારું હવે થતું નહીં. તે કે મારા ઉપર દયા કરો ને ના હોય તો જડીબુટ્ટી મને આલો તો મારા બહેરું આવી જાય તો આ બધો કોમનો ને બોમનો મારે તકલીફો જોય. તે જડીબુટ્ટી યોન દીધી એટલે મેં યુવાન આલી હ પણ યુવાને જેવું પતા ને
11 દાડે ઈવન લગ્ન થઈ જાય ને એટલે મેં તરત નક્કી કર્યું કે બીજા કોઈને નહીં વસન જ આલવી. એટલે 11 દાડા પછી તારો મેળાઈ જા. એ તો બરોબર હ, પણ તમે ઉતાવળ કરી દીધી. તમારે મારી દયા જોડવાની હતી સાહેબ. આ તારી દયા જોણી એટલે તો આ તને હમય બોલાયો. તાર હું તમને જેટલું કપડે પૈસા પણ તમે તો મને ના પણ બહુ જોઈએ યાર, રિશ્વતખોર સરપંચ નહીં કે હું પૈસા લઈને કોકને હાલ દઉં એવું નહીં. વાત સાચી. આપણે હું માણસનું દુઃખ જોઈએ. એટલે આ મણીલાલનું હારું મને દુઃખ જોવાની ના ને એટલે મેં ઈવન આલી દીધી અને ઈવન ચોખવટ કરીએ કે 11 દાડા કમ્પ્લીટ તમારે થઈ જાય ને એટલે પાછી મને આલી દેજો ને કોઈને કહેતા નહીં. બરોબર. તમારી હિંમત કહેવાના, આ તો કુદરતી બહેરું આવ્યું મારે. હા તેમાં એ આવે ને 11 દાડે પાછી એટલે મને આલજો પાછા. અને ગોમમાં તમે કોઈને વાત ના કરતા પાછી. ના કરું કોઈ નહીં હું તો. હા તો તમને જ આલો તા હો બરોબર. અને હું કહું મારા હારી એક વાત કરવાની રહી ગઈ હે. આ મણીલાલ કોકને કહી દે ને તો મારો વખો આવશે. એટલે તમે હાથવીને તમને ચોક ભેગા થયો ને મણીલાલ, તો ખાલી એટલું કહેજો કે મણીલાલ તમને સરપંચે યાદ કર્યા. અને તમે ઈવન જડીબુટ્ટી નું કોઈ કહેતા નહીં. ના ના કહું. નકર પાછો ઈવન વેમ પડી જાય સરપંચે વસંતભાઈ ને કહી દીધું. ઓવા. એટલે આ વાત તો આપણે બેના વચ્ચે જ રાખવાની. હા તે હું ખાલી એમને એમ જ કહ્યું કે સરપંચ સાહેબ તમને બોલાવતા હતા. હા બસ એટલું કહેજો. હા તો કશો વાંધો નહીં. બોલો બીજું કોઈ કામકાજ? બસ બીજું સુખ શાંતિ હે. અને આ તમારું કામ થઈ જાય કે મારા શાંતિ. સારું થાય હો એ સારું હો. લેડો. હા મોરી એક વાર પીયું ને મળવા આવજે, હાથોમાં મારા સાજણનો હાથ છે, હોઠો પર મારા પિયુજીનું નામ છે, રુદિયામાં રાધા તારો ધબકાર છે, રાત અને દિન આવે તારો વિચાર રે, ભવ ભવના હો રાધા કોલ દીધા છે પ્રીતડી નિભાવજે, પ્રીતને ના ભૂલતી હો ગોરી મોરી. વાહ વાહ વાહ. હા પેલા બા તમારે તો બધા લગ્ન નો ફૂટું લાડવા થઈ રહ્યા છે કે? અરે ફૂટું થઈ જાય પણ કોઈ મેળ પડતો નહીં ને. હવે તો પડેલો જ થકે. હું પડેલો ચાણ પડશે લાકડે. અરે લાકડે નહીં, મને રાતે સપનું આવ્યું. સપનું આવ્યું? ઓવા. હું કેવું સપનું આવ્યું? તે તમારા ઘરમાં જડીબુટ્ટીઓ તડકામાં ધબાકા લે આખું ઘરોમાં ઉજળું થઈ ગયું તું. એવું? અને ઘરમાં ગુગળની સુગંધ આવે, અગરબત્તીની સુગંધ આવે, એટલે જડીબુટ્ટી તમારા ઘરમાં હોય એવું મને સપનું આવ્યું. એવું સપનું આવ્યું હોય તો આ વાત સાચી નીકળી જાય તો તમારા મોઢામાં ઘી કેળો. પણ નીકળે એવી જ નહીં. જડીબુટ્ટી છો આપણા જોડે હ. અરે ભાઈ સરપંચ સાહેબે તમને આલેલી છે. ના મને વળી તમે જેવું તમને સપનું આવ્યું ને એવું ને એવું મને સપનું આવ્યું, પણ એ તો વસંત નું હતું કે જડીબુટ્ટી જોડે વસંત ને મળી હોય અને એને જોડે એને પહેરવાનો દિવસો નજીક આવી ગયા હોય એટલે આ ભૂલ થાય તમારી. ના ભૂલ નહીં થાય. તમારે 9-10 દાડામાં તમારું ઘર મંડાઈ જવાનું. કન્યા આવેલી જ છે તમારે. કન્યા આવતી છે. કન્યા વગર જડીબુટ્ટી એવું કન્યા આવે. તમે જૂઠું બોલો હો, પણ જડીબુટ્ટી સરપંચ સાહેબે તમને આલી હે એ મને ખબર હે ભાઈ હો. ના એ તમારા મગજનો વેમ હોય તો આલી છે તો નહીં ખબર પડે. 12 દાડે નહીં મેળ પડી જાય મારો. એ લગભગ વસંતનો જ મેળ પડશે મને એવું લાગે. મને સપનું આવ્યું ને એ ઉપરથી મને એવું લાગે કે વસંત જ પહેણો. બોલો તમારા પેલો એનો નંબર આવી જાય? હા મારા પેલો વસંતનો નંબર આવે એવું સપનું મને આવ્યું હતું. તો હવે ખબર 9-10 દાડે તો ખબર પડશે કે? 12 દાડે ખબર પડી જાય કે કની વાત છે કની નહીં વાત. હા એ વાત સાચી. બોલો બીજું કયો નવીનતામાં કોઈ? નવીનતામાં તો કોઈ હાલતો હ નહીં. પણ મારે સરપંચ સાહેબ મને કહેતા હતા હાલવાનું અને કે તમારું નામ દીધું કે અશોક ના હાલી. હવે તમે કહો કે વસંત ના હાલી. ત્યાં જડીબુટ્ટી ચોકડ હે ને એ હું હે ને હું નહીં એ જ કોઈ ખબર નહીં પડતી.
આ તમે મારું નામ દો અને મને વળી સપનામાં વસંત દેખાણ્યો. અને મને મારું સપનામાં તમે દેખોડ્યા. એવું તો હવે સાચું હું ને ખોટું હું ટાઈમ ખબર. મને તો સપનામાં વળી એટલે સુધી આવ્યું કે તમારા ઉમરો ટોળંગી અને આપણે પેલી વિધિ કરીએ ને ઓવે ઓવે. પેલા ચોખા કે પેલા ભરીને અને આમ ઠે મારીને ઢોળી નાખે અને પછી ઘરમાં પ્રવેશ કરે નહીં આપણે વિધિ અને કંકુનો પગલો પડ્યો. ઓહો આ તો ખાલી તમે વાત કરો અને મનમાં આમ હરખ માતો નહીં. ત્યાં તો પણ સાચું પડે તાણે ને. તે સાચું પડેલું જ થકે. હું સાચું પડે કપાળ સાચું પડે કિસ્મતમાં જ નહીં મને તો એવું લાગે પેલા જ બા. ના ના એવું ના હોય. મને સપનું આવ્યું વસંતનું. તમારે જોવું જ જોજો વસંતનું જ થ. સારું જોઈએ તારા આપણે બેના સપનામાં જે સાચું કોનું સપનું પડે જોઈએ જોઈએ બરોબર. જેનું પડશે એને બાદ દાદાળોમાં આવી જાય લગ્નની. એ તો 11 દાડે ખબર હવે. હા બરોબર કોના ફાહે તમે સાચું બોલો કાંઈ એ સાચું બોલો. બરોબર. વસંત સાચું કહે કે તમે કહો જે કહે કોઈ થોડું થોડું ના રહેવાનું. ના એ તો ચસવાનું રહેવાનું. હા ત્યાર પછી એટલે પેશન્ટ માર ઘેર જ આવ્યા હતા કે ખાલી આમ કોમ જ હતા ના? ના તમારે ફાયદો આવ્યો તો યાર એવું હતું એમ. કારણ કે જડીબુટ્ટી તમારે ફાયતી કે નથી એ જોણવા હતા. જોણવા. સપનું સાચું છે કે ખોટું હોય પણ બરોબર. તમે કહો કે મારે ફાય નહીં વસંત ફાય. હા તો મને સપનું એવું આવ્યું એટલે હું એવું જ કહું ને. જો તો પછી હું તો યાર જઉં તાણ. હા કશો વાંધો નહીં. જો બેહો તાર ભાઈ. હા આવજો. હા આવજે હો ભાઈ. એ આવો આવો વસંતભાઈ આવો. હા શું કરો છો? આ જોવો ને યાર આ બેસે માટે 4 વાટલું. બરોબર. અમે તો તમારે હોનાનો સૂરજ ઉગવાનો છે. હું હોનાનો સૂરજ ઉગે યાર. આ જોવો ને 4 ને 12 વાટવાની બધી કેરો બેરો હરણી જઈ બધી. એવું હે? તારે પણ હું કહું હા આપણે સરપંચ રહ્યા ને હા એ તમને બોલાવતા હતા. એટલે મને યાદ કરે સરપંચ ને. વાહ કે પેલા મણીલાલ ભેગા થઈ ને હા એ યોન વાય મોકલજો. બરાબર. એટલે કોઈ વાત હશે તો મણીબેન કહેતો જાઉં. અરે સારું તો હું સરપંચ સાહેબ નું મળું હમણાં જ. આ 4 ની બાદ તો પછી થ. હા તો ભેગા થઈ આવજો તાર. હા હા ચોક્કસ. હો એ હા લેડો હું એ જઉં તાર.